અરે ભજીયા બનાવો. અરે નાના ગાંઠિયા બનાવવાના. નાના ભજીયા બનાવવાના છે. અરે નાના ગાંઠિયા બનાવવાના છે. અરે ભજીયા બનાવવાના અરે છે. ગાંઠિયા એટલે ભજીયા બનાવો કે ગાંઠિયા બનાવો પણ તેલ તો તેલ અંબિયા વાળાનું જ વાપરવાનું. અરે મિત્રો અત્યારે તેલના નામ ઉપર લોકોને કેવા કેવા ઝેરીલા કેમિકલો ખવડાવી દેવામાં આવે છે. એટલા માટે જ આજે હું આવી ગયો તો ગેલી એમ્બે મિની ઓઇલ મિલ ની અંદર. એ આવડા લોકો G20 મગફળીમાંથી 100% શુદ્ધ ઘાણીનું સિંગ તેલ બનાવે છે. અને ખેડૂત મિત્રો પાસે જો મગફળી હોય તો તમારી સામે તમારી મગફળીનું પિલાણ કરીને તમને શુદ્ધ સિંગ તેલ કાઢી આપવામાં આવે. અને આવડા લોકો પાસેથી પણ તમને જથ્થાબંધ પેકિંગમાં હોલસેલ અને રિટેલમાં બંનેમાં તેલ મળી જશે. એ પણ કેમિકલ વગરનું અને 0% કોલેસ્ટ્રોલ. નવી મગફળીનું સોના જેવું સિંગ તેલ. અને જો ભાઈ તમે અહીંથી ડબ્બો લઈ ગયા અને તમને મજા ન આવે ને તો ડબ્બો પાછી દઈ દેવાની છૂટ. મિત્રો અહીંયાથી તમને ડબલ ફિલ્ટર કરેલું તેલ આપવામાં આવશે અને તમારી સામે જ પેકિંગ કરીને આપવામાં આવશે. અને તમે તેલ વાપરો અને તમને મજા ન આવે તો ડબ્બો પાછો આપી જવાની છૂટ. અરે મેં તો 2-3 ડબ્બા લઈ લીધા છે. તમે પણ પહોંચી જજો. એડ્રેસ ની વાત કરું તો અમદાવાદ હાઈવે રોડ